પાલ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી રહી છે કે સરકાર ગોકળગાયની ગતિએ સર્વે કરી રહી છે। હજુ જમીન ધોવાણના સર્વેને લઈને કોઈ જ કામગીરી કરાવવા નથી આવી। ખેડૂતોના ખેતરમાં પાણી ભરાવાથી નુકસાન થયું છે તે સ્પષ્ટ છે। સરકારે 10,000 કરોડ રૂપિયાનું સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ તેવી માંગ પણ કરી છે। આ પાક નુકસાની અને જમીન ધોવાણનું જે સર્વે કરવાનું હોય એમાંથી પાક નુકસાનીનું સર્વે 25% પણ પૂર્ણ થયું નથી। જમીન ધોવાણનું સર્વે 0% થયું છે। કોઈ પણ વ્યક્તિ ન તો કોઈ એન્જિનિયર કે ન કોઈ કૃષિ નિષ્ણાંત આ જમીન ધોવાણનું સર્વે કરવા આવ્યા છે। એટલે આમ આખા દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટના ઉપલેટી, ધોરાજી આ બધા જ વિસ્તારની અંદર સરેરાશ જો તમે નુકસાન ખેડૂતોનો ગણો પાક નુકસાની અને જમીન ધોવાણનું તો ઓછામાં ઓછું 1 લાખ કરોડનું નુકસાન છે। તો